હાઉસ તેમાં તો રમે જ કે નહીં રમતી તારી મમ્મી ઉપર મૂકી દીધું તું પાછે જોઈન્ટ પર કઈ ઉપર લઈ ગયા નીચે તો રૂહીને ટેન્ટ હાઉસની યાદ આવે નહીં પીતી एकदम मोटो खाड़ो એકદમ જ નીકળા હા જો પિંકી બેનનું સામાન બધું પેક થઈ ગયું છે રૂમ પર લઈ જવા અને પિંકી બેન તૈયાર થઈને ગયા છે આ બાજુ તો એમની નોકરી ચાલુ છે બ્રાઇટનેસ કેમ વધે નોકરી ચાલુ છે એટલે જલ્દી તૈયાર થઈને ચાલ્યા હવે બધા રેખાબેન તો જલ્દી જતા રહ્યા હતા ચા નાસ્તો કરીને હવે અમે એકલા પડીશું અને મારે કામ સ્ટાર્ટ થઈ ગયું છે આજે ઉપર આવ્યા છે લાઇટિંગનું કામ ચાલુ છે આજે તો એક વાર તો રોટલી શાક કરી દીધું હવે પાછું મારે એમના માટે બનાવવાનું થશે ગઈ અમારી રૂહી ચાલી છું આજે હવે પાછી ક્યારે આવીશ એક મહિના પછી અને નાનું ક્યારે આવીશ હે તો નાનું બીમાર થઈ ગયો એટલે બોલાતું નહીં કે નાનું આસ્તા ગુડ મોર્નિંગ સિયા હાય એના મોઢામાં વાળ છે શું નહીં જો બધા તૈયાર થઈ ગયા ગાડી પર નહીં જવાનું રે અમાર ખાતો ખોલતો ને બાય 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 ટાટા કર દો આવજો ટાટા દાદાની મોટી ગાડી ઊંચી જાઓ પૈસા પણ કલેટી ખાવા પાછા આવશે લાય મારો અચ્છું બચ્ચું ને લાય તો ખાંજા કેમ ફાડતી હતી મેં અચ્છું બચ્ચું કરી શકે સારું એવું કે અચ્છા બચ્ચા છે ને રુચિ છે હા તો ના જાય ગજતા આ બાજુની બાય બાય અચ્છા બચ્ચા ટાટા ટાટા ગોળી કોઈને તો નહીં લઈ જતા ગરમી લાગે છે તાપ લાગે છે બાય બાય રોહી બાય ચાલો ગાઈસ બધી બહેનો જતી રહી છે હવે ઘર સૂનું પડી ગયું તો હવે મારું કામ સ્ટાર્ટ કરી દઉં તો પહેલાં છે ને શાક વઘારી દઉં એટલે કે આજે ડુંગળી બટાકાનું શાક બનાવવાનું છે ને પછી કચરો વાળીશ તો ચાલો પહેલાં ડુંગળી લેવા જવું પડશે મારે ગાડી નાખવાની તો ડુંગળી મેં લઈ આવી છું હવે કામ કરવાનું સ્ટાર્ટ કરી દઈએ આસ્તાને છે ને મમ્મી રમાડે છે કારણ કે આસ્તાનું એવું હોય કે એક રમાડે તો એક કામ કરે એટલે હવે ડ્યુટી મારે જોઈન કરી લેવી પડે તો કેટલા દિવસથી પિંકી બેન હતા ને જોડે તો ગમતું હતું યાર છોકરીઓને પણ બધું સાચવી લે મારું બધું જ કામ થઈ ગયું છે ને ફાઇનલી હવે ખાઈને ઊંઘવાનું જ બાકી છે તો ડુંગળી બટાકાનું શાક છે એટલે આજ તમે કંઈક શાક ખાતા નહીં એમને મેગી બનાવીને આપી છે તે જમવા બેઠા છે અને મેગી લઈને બેઠી છું તો ચાલો હવે જમી થોડી વાર ઊંઘી જઈએ કેમ કે ગઈકાલનો છે આખી રાતનો ઉજાગરો છે તો જલ્દી ખાઈ લઉં ને પછી ઊંઘી જ જાઉં કઈ ઊંઘીને જાગી ગયા છે અને 4 વાગી ગયા છે એટલું બધું ઊંઘી ગયા હતા ને તો હવે કામ કરે છે એમના માટે મારે ઉકાળો બનાવવાનો છે અને અમારા માટે પણ બનાવીશ જ બધાને જ જઈએ છે તો આસ્તા પણ મારી અત્યારે જ જાગી છે અને એને કાર્ટૂન ચલાવીને આપી દીધી છે હવે થોડી વાર મેં કામ કરી દઉં તો ચાલો પહેલાં ઉકાળો બનાવીને તો ઉકાળો મારો બની ગયો છે અને જાગી ગયા છે ઉપર આપવા અને આસ્તા છે ને કાર્ટૂન જોવામાં બીજી છે આસ્તા હાય
હાય કરો બધાને, હાય કરો, જય માતાજી કરો. નહીં કરતી? જય માતાજી. સારું, જય માતાજી કરો. બધાને જય માતાજી બોલો. બધાને જય માતાજી બોલો. તે કઈ છે લી બૂમપાડ ધાબે ગયા છે ને પપ્પા જોડે. મસ્ત જય માતાજી કરો. જય માતાજી. શું કરે છે આસ્તા? શું કરે? કાર્ટૂન દેખો જ તમે જુઓ ને, કાર્ટૂન જુઓ ને. તો ગાઈસ હવે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો. તો મેં મગની દાળ ચડાવી દીધી છે ચૂલા પર. અને આજે છે ને ચૂલામાં દેવતા નહીં લાગે, કેમ કે પવન જ એટલો બધો નીકળે છે ને કે દેવતા મારે ઘરે ઘરે બોલવાઈ જાય છે પવનના લીધે. તો હું હવે મસાલાની તૈયારી કરું તેટલી વાર. અને વાસણ કપડાં પણ થઈ ગયા છે મારા, પાણી આવીને જતું રહ્યું, બંધ થઈ ગયું. અને આ લોકો છે ને જો તો ખરા સરખું જ નહીં કરતા, શું કહેવાય. હજુ તમે છે ને આજે ઉપર જ નહીં ચાવી કે શું કામ કર્યું છે તે. તો એકવાર સવારમાં જઈ દેખ્યું હતું, પણ અંદરથી લોક કર્યું હતું એ લોકોએ. એટલે પછી ત્યારને ગઈ નહીં, ઊંઘી ગઈ હતી એટલે પછી જવા જ નહીં થયું. કાલે ચાલીને પગ દુખતા હતા. આ ઘરેથી પેલા ઘરે, પેલા ઘરે આરામ જ કરવું था આજે તો ચાલો હવે મસાલો રેડી કરી લો અને પછી જલ્દી કામ પૂરું કરી દઈએ. ચાલો મેં રેડી કરી દીધો છે, એટલે મેં કીધું થોડો ટાઈમ છે તો જોતી આવું તો લગભગ હારી ભીત આજે બનાવવાની બાકી છે. વાંદરાભાઈ આવ્યા છે તો લાઇટિંગનું કામ કરતા હતા. જો અહીંયા બોર્ડ આવશે એક, તો નીચે છે ને પપ્પા એ ઉપરથી કરાવે ને એવું કરાવ્યું હતું. તે ટાઈમે પપ્પા માનતા નહોતા, કેમ કે રાકેશ પણ તે ટાઈમે થોડા નાના હતા, એટલે પછી જમાનો પણ એવો હતો એટલા માટે એવા કુદામ કૂદ કરે ને આ વાંદરા ભાઈઓ. તો હવે જલ્દી કામ સ્ટાર્ટ કરવાનું છે. તો અહીંયા ગાડી આવશે, અહીંયા એક છે અને અહીંયા એક છે. અને તે દિવસ છે ને અમે અહીંયા ઓટલા પર ઊંઘવા આવ્યા હતા. આ ખુલ્લું રહેવાનું છે. તો આ સાઈડથી એવો વરસાદ આવે, આ સાઈડથી એવો વરસાદ આવે, ચારે બાજુથી વરસાદ આવતો હતો. એટલે છે ને વિચારવાનું નહીં કે ચોમાસામાં ઊંઘવા આવીશું, એ તો ખાલી ઉનાળામાં જ કામ લાગશે. તો બધે થઈ ગયું લાગે કે ખબર નહીં, બાકી રહી ગયું. અંદર આ રૂમમાં જોતા હવે આ રૂમમાં હું થઈ ગયું છે. તો આવતીકાલે પણ આવવાનો છે, તો બાકી શું છે? હા, બાકી વળી નાખશે ને અંદર, તે બાકી રહી ગયો હશે. ખબર નહીં હવે શું બાકી છે, મને ખબર નહીં. અને એટલો મસ્ત પવન આવે છે, એટલો મસ્ત. તમને છે ને અહીંથી વ્યૂ બતાવું. તો આ છે ને મારા ઘરની વિન્ડો છે, અને અહીંથી જો કેટલું મસ્ત વ્યૂ દેખાય છે. આ બધા ખેતરો છે આ બાજુ, અને પછી ખેતરોની પાછળ આવે છે ગામ. આ બધા તાડસા છે જે હજુ પડવાના બાકી છે. આનું નક્કી છે કે ચોમાસામાં પડવાનું જ છે સામેવાળું. તો જો ચાલો હવે નીચે જઈએ. દાળ બફાઈ ગઈ હોય તો વઘાર કરી દઉં અને પછી ભાત મૂકી દઉં, એટલે મારું સાંજનું કામ પતી જાય. તો આજે આ કામ કર્યું છે, હવે આવતીકાલે એ લોકો જાણે હવે શું કરવાનું છે. અને જો આ લાકડા છે, પણ એ મેં છે ને ચોમાસામાં બાળવા રાખ્યા છે. અહીંયા સુકાઈ રહેશે ને તો કામ લાગશે, પણ અહીં કંઈ સુકાઈ નહીં રહેતું, આવે જ છે વરસાદ આમને. અને આ ભાઈ લોકોનું બની ગયું છે ઘર, પ્લાસ્ટર બાકી છે એમનું પણ. જો
સામે જે બનતું હતું ને તે બની ગયું છે. સંડાસ બાથરૂમ બને છે એમાં, એટલે પછી જોડે જોડે અમારું પણ થઈ જશે. તો ચાલો હવે જતા રહીએ પાછા નીચે. તો અમારે છે ને આવી ટેબલ લેવાની છે. કેટલા ટાઈમથી ઝાડુ કિયા કરે, આવી ટેબલ લેવાની છે. લાકડાની તો છે પણ થોડી નાની પડે છે. તો બધું વાંચો, બધું સિમેન્ટ રેતી બધું થઈ ગયું છે. ચંપલ અહીંયા કાઢ દો. તો જમવાનું મારું બની ગયું છે અને આસ્તાનું છે ટેંગે ટેંગે ચાલે. અને એક બાજુ જમવા બેઠી છે તો એને મગની દાળ આપીને તે નથી ભાવતી, એને ભાત એટલું ખાવું છે.